બુદ્ધ પૂર્ણિમા એ વિશ્વની અંદર એની ઉજવણી થાય છે અને બુદ્ધે વિશ્વને શાંતિનો માર્ગ આપ્યો છે, સમાનતાનો માર્ગ આપ્યો છે અને માનવતાનો માર્ગ આપ્યો છે. બુદ્ધને જે પ્રમાણે અહીંયાથી વિદેશમાં આપણે જાહેરાત કરીએ છીએ કે અમે બુદ્ધના દેશથી આવીએ છીએ, બરાબર, ઉદ્યોગપતિ છે, વડાપ્રધાન, આપણા માનનીય વડાપ્રધાન છે, અને એ પ્રમાણે તો આપણે જો એને ખરેખર એમનું માન આપવું હોય તો અત્યારે દરેક ધર્મની અંદર આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો 10 રજા છે, મુસ્લિમ ધર્મની અંદર વાત કરીએ તો 4 રજા છે, ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો 2 રજા છે, શીખ ધર્મની વાત કરીએ 1 રજા છે, સિંધી સમાજ જે 0.1% ભારતની અંદર છે એને 1 રજા છે, પારસી 0.1 થી ઓછી જનસંખ્યા છે એને રજા છે. બૌદ્ધ ધર્મ આખા વિશ્વમાં ફેલાયેલો છે અને આ ધર્મ શાંતિનો માર્ગ ભારતે આપેલો છે. ભારતની અંદર બીજા 20 રાજ્યોની અંદર બુદ્ધ પૂર્ણિમાની રજા આપેલી છે. માત્ર આપણા ગુજરાત અને બીજા જે ગણતરીના આજુબાજુના જે છે રાજ્યો એની અંદર રજા આપેલી છે. એટલે સાહેબ તમને રજૂઆત છે કે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. 2011 ની અંદર જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે 36,765 બતાવ્યા હતા કે બૌદ્ધિસ્ટની સંખ્યા ભારતમાં આટલી કરે છે અને આ ઘટના જે અમારી ઉપર જ કેમ કરવામાં આવે છે. તો અમે તમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ રજૂઆત જે તમે આગળ સુધી પહોંચાડજો અને અમારી જે માંગણી છે તમે પૂરી કરજો. અમે આ રજૂઆત કરીએ છીએ તમારી આગળ. બીજી વાત એ કે એટ્રોસિટી એક્ટ જે 1989 અધિનિયમ જે રહ્યો એનું જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદોનું પાલન ક્યાંય થતું એવું લાગતું નથી. તો અમે આ વારંવાર રજૂઆત કરીએ છીએ અને જ્યારે અમારા સમાજની બેન દીકરીઓ ઉપર આ ઘટના બને છે ત્યારે અમે અહીંયા આવીને બધા લોકો રજૂઆત કરીએ છીએ. તમને સમજ્યા? પહેલા અમને નાયબ કલેક્ટર થ્રુ મળાવે છે. કલેક્ટરને મળવાનું અમને કહેતા નથી. જ્યારે પણ અમે આવીએ છીએ ત્યારે અમે નાયબ કલેક્ટરને મળવાનું કહેવામાં આવે છે. બરાબર? તો આ રજૂઆત જે રહી તમે આગળ વધારજો. બીજી વાત જે રહી કે ભાઈ અમે આ રજૂઆત કરીશું તમને કારણ કે અમે સંવિધાનના દાયરામાં રહીને આ કામ કરીએ છીએ. અને રહી વાત એ કે ભાઈ આજે અમે જે રજૂઆતનો જો આ સંપૂર્ણપણે અમલ નહીં થાય તો અમે હથિયાર ઉઠાવવા માટે પણ આ તૈયાર છીએ. સમજ્યા તમે? તો આ રીતની જે રજૂઆત જે રહી તમે આગળ વધારજો. અને બીજી વાત એ કે ભાઈ અમારો ઇતિહાસ છે જેમ કે જે બહેનો પર જો અત્યાચાર અને જે આ જે શોષણ થઈ રહ્યું છે એ જો નાબૂદ નહીં થાય અને જો આની પર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને રોડ રસ્તા પર ઉતરશું. આ મૂળ નિવાસી સમાજ જે રહ્યો એ આગળ ઉગ્ર આંદોલન કરે છે ભવિષ્યની અંદર. મહાબોધિ મહાવીર મનુવાદથી મુક્ત કરવાની વાત છે. મેં તો અંદર આવ્યા તમે આ બુદ્ધિ પ્રતિમા જોઈ તો મને ખુશી થઈ કે તમે તો બૌદ્ધ ધર્મને માનો છો અને ભારતનો ઇતિહાસ રહેલો છે. આજ સુધી તમે 2026 વર્ષ પહેલા છીએ તો પછી તમે પૂરી વાત સમજો તો શોર્ટમાં કહું છું. ભારતનો ઇતિહાસ રહ્યો છે મહાબોધિ મહાવીર જે તથાગત ગૌતમ બુદ્ધને સત્યનું જ્ઞાન થયું. સત્યનું જ્ઞાન થઈને આખી દુનિયાને સત્યનું ભાન કરાયું, આખી દુનિયાને અહિંસાનો માર્ગ આપ્યો. એવા બુદ્ધ વિહારને અત્યારે હાલત તમે જો એ ચંદ મુઠ્ઠીભર મનુવાદીઓ લોકોના કબજામાં છે અને ત્યાં તમે જો તો પિંડદાન થાય છે, ખોટી પૂજાઓ થાય છે. કેમ કે આખી દુનિયાના બૌદ્ધ ભિક્ષુઓ, બૌદ્ધ ઉપાસકો, સાધિકાઓ બધા ત્યાં આવે છે અને બધા આવીને જે મહાબોધિ વિહારમાં જે બુદ્ધ પૂર્ણિમા આવે છે તેને નમન કરવા માટે આવે છે. એટલે તથાગત ગૌતમ બુદ્ધે આપણને આટલો મોટો ધર્મ આપ્યો, આટલી મોટી વિરાસત છે, જેમ કે વિશ્વ ધરોહર છે, આખી દુનિયા માને છે. પણ તમે પણ જાણો છો, હમણાં તમે કીધું મારી ગામમાં બાજુમાં છે. તો આપણી જવાબદારી બને છે કે આ જે બીટી એક્ટ 1949 છે એને રદ કરો. અને ભારતના બંધારણમાં ઘણા બધા અનુચ્છેદમાં જેમાં અનુચ્છેદ 14 છે, 15 છે, 26 છે, 29 છે, આ અનુચ્છેદમાં માનવ અધિકારોની જે આપણે જે વિરાસતો રહી, જેમ કે મુસલમાનોમાં જો એનું છે, મસ્જિદ છે, શીખ સમુદાયમાં છે, જેમ કે પારસીમાં છે, તો પછી આ ભારત તો બુદ્ધની ધરતી છે. તો આ બુદ્ધ વિહાર આપણા બૌદ્ધના કબજામાં કેમ ના આવવું જોઈએ? આ મૂળ નિવાસીના કબજામાં કેમ નહીં? કે આપણી મૂળ ધરોહર છે. આખી દુનિયામાં આખી દુનિયા જે આપણે પ્રધાનમંત્રી છે, આજે કોર્પોરેટર છે, આ નાના મોટા મંત્રીઓ છે, તો વિદેશમાં જઈને શું કહે છે કે હું બુદ્ધની ધરતીથી આવ્યો છું અને પછી અહીંયા આવે શું કરતા હોય છે? તો આખી દુનિયા જોવો છે અને શરમની વાત છે દુનિયા આપણે ભારત એમાં બદનામ થયું છે કે ભારત બુદ્ધની ધરતી છે તો ભાઈ ભારત કેમ આ રીતે બદનામ થાય છે? ખોટી રીતે ખોટા મહાનાયકોની વાત કરે છે, ખોટા ભગવાન માતાજી કઈ રીતે વાત કરે છે. ભાઈ તમારી શ્રદ્ધા છે તમે માનો, તમે હિન્દુ છો તો હિન્દુને માનો, મુસલમાન છો તો મુસલમાનને માનો, પણ અમારી વિરાસત તો અમને તો પાછી સોંપો. એમાં તમને શું તકલીફ થાય છે? તો આ પહેલું આવેદન નથી, આની પહેલા પણ અમે આવેદન આપેલા છે મહાવિહાર બુદ્ધ વિહારના. તો આપણી જવાબદારી બને સાહેબ કે આ જે બુદ્ધ વિહાર જે બૌદ્ધ ગયા છે એ ગમે એટલી બને એટલી જલ્દી બૌદ્ધને સોંપો. આ સ્વયં નિકલના માધ્યમથી હાથ જોડી તમને વિનંતી કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મુરલીધર. સુપ્રીમ કોર્ટ જય ભીમ, જય ભીમ, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય મુરલીવાસી.
मूल्यवासी जय मूल्यवासी जय मूल्यवासी जय मूल्यवासी बुद्ध धर्म की क्या पहचान मानव मानव एक समान बुद्ध धर्म की क्या पहचान मानव मानव एक समान बुद्ध धर्म की क्या पहचान मानव मानव एक समान नीति एक